ચાલો ધોરણ નંબર 11 સાયન્સ ચેપ્ટર નંબર 7 ચાક ગતિ અને દ્રવ્યમાન કેન્દ્ર. ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા પાવર આપણે પૂરું કર્યું જે નીટ માટે. હવે આપણે ચેપ્ટર નંબર 6 પર જઈ રહ્યા છીએ. ખાસ ધ્યાનથી. તો પહેલો ટોપિક છે તમારો દ્રવ્યમાન કેન્દ્રનો. વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે જે તમારે ખાસ સમજવાનો છે દ્રવ્યમાન કેન્દ્રનો. એને આપણે 2-3 લેક્ચરના દાખલા આપણે ગણીશું, પછી આપણે ચાક ગતિ પર જતા રહીશું. આમાં દ્રવ્યમાન કેન્દ્ર માટે ખાસ લખેલું છે પહેલો પોઈન્ટ. દ્રવ્યમાન કેન્દ્ર એટલે કણોનું બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિ કરે, પરંતુ તેનું સમગ્ર દળ જે બિંદુ પર કેન્દ્રિત હોય એ બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. માની લો કે આ પેન છે. પેનને તમે જે સેન્ટર પર ઊભો રાખો છો આ રીતે, તો આ એનું સેન્ટર ઓફ માસ દ્રવ્યમાન કેન્દ્ર. આ પોઈન્ટ ઉપરથી આ દિશામાં અને આ પોઈન્ટ ઉપરથી આ દિશામાં દળનું વિતરણ સમાન હશે. દળ સરખા મૂલ્યનું ગોઠવેલું હશે. હવે માની લો કે અહીંથી હું આ પોઈન્ટમાંથી આ પેન કાઢી લઉં છું, તો દ્રવ્યમાન કેન્દ્ર થોડું ચેન્જ થઈ જશે. આ દ્રવ્યમાન કેન્દ્ર આપણું શું થશે? ચેન્જ થઈ જશે. અને જ્યાં આપણે ભરાઈ દઈએ છીએ ઢાંકણું, તો દ્રવ્યમાન કેન્દ્ર પાછું ચેન્જ થઈ જશે. એનો મતલબ અત્યારે દળ વિતરણ જે છે એ અત્યારે આ સેન્ટર છે, પણ તમે દળ વિતરણ થોડું વધારો છો જે પોઈન્ટ ઉપર. તો જે પોઈન્ટ ઉપર દળ વિતરણ વધારો છો એ પોઈન્ટ ઉપર દ્રવ્યમાન કેન્દ્ર ખસે. તો આ પેન ઉપરથી એક તારણ કાઢવાનું કે નોર્મલી તમારું જે દ્રવ્યમાન કેન્દ્ર હોય બરાબર છે. દ્રવ્યમાન કેન્દ્રથી દળ વિતરણ સરખું હોય પોઈન્ટ ઉપરથી દરેક દિશામાં, પરંતુ જે દિશામાં તમે દ્રવ્યમાન કેન્દ્ર માટે દળ વધારો છો તો એ દિશામાં દ્રવ્યમાન કેન્દ્ર ખસે. આમાંથી એ સમજવાનું છે ખાસ ધ્યાનથી. રેડી? તો એના માટે કણોના બનેલું તંત્ર સ્થિર હોય કે ગતિ કરે, પણ એનું સમગ્ર દળ જે બિંદુ પર કેન્દ્રિત હોય એ બિંદુથી દરેક જે દિશાના બળો સમાન મૂલ્યના હોય, સરખી રીતે ગોઠવણ કરેલા હોય, તો એને કહેવાય સેન્ટર ઓફ માસ. પહેલો પોઈન્ટ. એવી રીતે એક પરિમાણના દ્રવ્યમાન કેન્દ્રના તંત્રની વાત કરી છે, તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની વાત કરી છે એક્સીએમ. એક જ પોઈન્ટ ઉપર એક જ દિશામાં એક કણ અહીંયા છે ને એક કણ અહીંયા છે. તેનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુની સાપેક્ષે કેટલું થાય, ક્યાં આવે, તો એ આપણને ખબર છે. m1x1 m2x2 m1 + m2. એક પરિમાણ માટે 2 કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર. એક પરિમાણ માટે 2 કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર આપણે આ રીતે સેટ કરી શકાય. હવે આપણે n કણોના તંત્રની વાત કરીએ. n કણોના તંત્રની વાત કરીએ. રેડી? એક જ પરિમાણની વાત કરીએ તો XCM = m1x1 m2x2 up to mnxn upon m1 + m2 + up to mn. રેડી? હવે આ જ બધા n કણો તંત્રની અંદરના ત્રિપરિમાણમાં ગોઠવેલા હોય, તો એના માટે કશું જ નથી લખવાનું. ત્રિપરિમાણ માટે હોય એટલે ઉગમ બિંદુથી સ્થાન સદિશ લેવાનું. તો અહીંયા RCM આવે. RCM = m1r1 m2r2 up to mnrn upon m1 + m2 + mn. ત્રિપરિમાણમાં હોય તો r આવે. દ્વિપરિમાણમાં તો x અને y જે પરિમાણમાં ગોઠવેલા હોય એ પ્રમાણે આવે. એક પરિમાણ હોય તો અથવા x અથવા y યામ આવે. તો એક પરિમાણમાં x યામ અથવા y યામ, દ્વિપરિમાણમાં x યામ અને y યામ, ત્રિપરિમાણમાં x y અને z ત્રણે યામ, x y અને ત્રીજો z, એટલે x પછી y અને ત્રીજો z, આ રીતે ત્રણે યામ આવે. એના માટે તમારે r સ્થાન સદિશ લખવો પડે. તો એ પ્રમાણે પછી દ્રવ્યમાન કેન્દ્ર માટે પદાર્થ ગતિ કરતો હોય તો એની સાથે દ્રવ્યમાન કેન્દ્ર પણ ગતિ કરે. તો એના માટે પદાર્થની અંદર રહેલા કણો પણ એ જ વ્યક્તિ ગતિ કરે. અને પદાર્થ જો સમય સાપેક્ષે પોતાનું સ્થાન બદલતો હોય તો એની અંદર રહેલા કણો પણ એ જ પ્રમાણે સ્થાન બદલે. તો VCM = m1v1 + m2v2 up to mnvn upon દરેક કણોના દળનો સરવાળો. એ જ પ્રમાણે વેગમાન. તો PCM = p1 + p2 + p3 up to pn. આ જે m1 + m2 + m3 છે એ ઉપર જાય તો p = mv થઈ જશે, અને એનું સાદુરૂપ આવી રીતે
એનો મતલબ અંદર રહેલા દરેક કણોના વેગમાનનો સરવાળો કરો તો તમને પદાર્થનું કુલ વેગમાન, તંત્રનું કુલ વેગમાન, દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન મળે. એવી રીતે એનું વિકલન કરો તો બળ મળે. સદિશ નથી દર્શાવ્યો, સદિશ તમારે દર્શાવી દેવાનો. એનું વિકલન કરો તો બળ મળે. ઇન શોર્ટ કરવાનું એક જ છે કે ધારો કે આ પદાર્થ n કણોનો બનેલો છે અને તમારે અત્યારનું સેન્ટર શોધવું છે, તો આ બરાબર છે RCM, તો પહેલું સૂત્ર. પછી આને v વેગથી ગતિ કરાવો છો તો બીજું સૂત્ર. v વેગથી ગતિ કરાવો એટલે એની સાથે વેગમાન મળે તો ત્રીજું સૂત્ર. v વેગથી ગતિ કરાવો અને ગતિમાં વધારો કરો છો તો ચોથું સૂત્ર પ્રવેગ. અને ગતિમાં વધારો કેમ કર્યો તો તમે બાહ્ય બળ આપ્યું તો પાંચમું સૂત્ર. તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું આ પ્રમાણે મળશે. રેડી? ઓકે. તો અત્યારે નોર્મલ બેઝિક કન્સેપ્ટના આકૃતિના દાખલા લખેલા છે મેં, નોર્મલ, જે તમારે અંદર પ્રશ્નમાં જવા માટે આ બેઝિક જરૂર પડશે. પછી આપણે આના કરતાં વેરી ટફેસ્ટ દાખલા ગણવાના છે આના માટે. તો આ તમારે કમ્પ્લીટ એકવાર ધ્યાનથી સમજવાના રહેશે દ્રવ્યમાન કેન્દ્ર માટે. તો પહેલો પોઈન્ટ છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘડિયાળના 10 સેમી ત્રિજ્યાના ડાયલ પર 3, 6, 9 અને 12, 3, 6, 9 અને 12 કલાકની નિશાની પર અનુક્રમે 30, 60, 90 અને 120 ગ્રામના પથ્થર મૂકેલા છે. તો એના સેન્ટર ઓફ માસ, તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ કેટલો? તો પહેલું M1 એટલે 3 ઉપર. તો 3 ઉપર આપણે 30 ગ્રામનો પદાર્થ મૂકેલો છે. 3 નંબરના કાંટા ઉપર 30 ગ્રામનો પદાર્થ. તો એના માટે ઉગમ બિંદુથી સ્થાન સદિશ કયો? તો ઉગમ બિંદુથી સ્થાન સદિશ એટલે આ પટ્ટો, એટલે આ થયો XM. અને ત્રિજ્યા તમને આપી છે 10, તો આ બધા 10 છે ત્રિજ્યા માટે. તો XM 10 છે, YM નથી, એટલે 10 અને 0. M2 બરાબર 6 ઉપર કાંટો હોય તો માઇનસ YM મળે, માઇનસ YM, તો 0 અને -10, 60 ગ્રામ. M3 એટલે 90 ગ્રામ, એટલે અહીંયા આ માઇનસ XM છે, તો માઇનસ XM × 0. M4 બરાબર 120, તો 120 અહીંયા છે, તેનો પ્લસ YM, તો 0 અને 10. એકદમ ધ્યાનથી ચેક કરી લો, એકદમ ધ્યાનથી ચેક કરી લો. ઓકે. તો આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામની વાત કરીએ તો RCM = M1R1 + M2R2 + M3R3 + M4R4. 4 કણો છે તો 4 વખત લખવાનું, ભાગ્યા 4 એના દળ. M1 30, M2 60, M3 90, 120. R1ની કિંમત, R2ની કિંમત, R3ની કિંમત ને R4ની કિંમત લખી નાખી, ભાગ્યા 4 4ના દળોનો સરવાળો. તો જવાબ આપણને મળે. આનું સાદરૂપ આપવામાં, સાદરૂપ કેવી રીતે આપવાનું? પહેલાં આનો ગુણાકાર કરી નાખો અંદર, એકદમ સિમ્પલ. પહેલાં ગુણાકાર અને પછી XMનો સરવાળો અને YMનો સરવાળો, પછી XMનો સરવાળો અને YMનો સરવાળો, એટલે યામ મળે. જ્યારે અહીંયા R લખેલું હોય તો આવી રીતે X અને YM મળે છે, આ યાદ રાખવાનું, X અને YM મળે છે. અથવા આને આવી રીતે પણ લખાય, -2y + 2j, તો પણ આને સ્થાન સદિશ જ કહેવાય. આ રીતે પણ લખાય. અને છેદમાં જે દળ છે એ દળને અલગ અલગ આપી દો, એટલે XMનો જવાબ આવે એને નીચે દળ આપી દો અને YMનો જવાબ આવે એની નીચે દળ આપી દો, તો જવાબ તમને આ રીતે મળશે. તો જવાબ મળે -2 અને 2. જવાબ મળશે -2 અને 2, ખાસ ધ્યાનથી. ઓકે. બીજો પોઈન્ટ છે, 2400 કિલોગ્રામની એક બસ સીધા રસ્તા પર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તેની પાછળ 1600 કિલોગ્રામની કાર 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે. તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલી ઝડપથી ગતિ કરશે? ઝડપની વાત છે તો કશું નથી કરવાનું, ઝડપનું સૂત્ર લખવાનું છે. તો VCM = M1V1 + M2V2 / M1 + M2. M1 એટલે બસ માટે, M2 એટલે કાર માટે, ભાગ્યા સાદરૂપ. તો 2400 × 60 + 80 × 1600 ભાગ્યા 2400 + 1600,
2400 વત્તા 1600 તો આપણે આને M1 કહી દો, આને V1 કહી દો, આને M2 અને V2 કહી દો. કિંમત મૂકીને સાદુરૂપ આપી દો. જવાબ આવે તમારો 80 કિલોમીટર પ્રતિ કલાક. 80 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, આગળનો પોઈન્ટ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે નિયમિત ઘનતાવાળા પાતળા પતરાનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું? હવે પાતળા પતરા માટે ખાસ આ રીતે સેશન પાડેલા છે. આ એક ભાગ, આ વચ્ચેનો બીજો ભાગ ને ઉપરનો ત્રીજો ભાગ એવો આકૃતિમાં આપેલો છે. રેડી? તો મેં લખેલું છે કે નીચેનું જે પતરું છે એનું દળ, તો નીચેના પતરાનું દળ 200 ગ્રામ, એટલે એક ચોખંડું છે એનું 100 ગ્રામ હોય એવું કહેવાય. એકનું 100 ગ્રામ, તો 100 વત્તા 100 એટલે 200 ગ્રામ. આ બધાનો 100 કરો તો આ વચ્ચેનો જે પટ્ટો છે આખો એમાં એકનું 100 ગ્રામ એટલે બે ભેગા થયા એટલે 200 ગ્રામ. એનો સ્થાન સદિશ, સ્થાન સદિશ એટલે દ્રવ્યમાન કેન્દ્ર લખવાનું. સ્થાન સદિશમાં દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્રમાંનો એક્સ યામ જો 20 ઉપર છે અને વાય યામ 10 ઉપર છે, તો એનું સેન્ટર ક્યાં થાય? તો એનું સેન્ટર અહીંયા થાય, આટલા પટ્ટાનું સેન્ટર અહીંયા. તો આ સેન્ટર માટે આ 5 કહેવાય ને 10 કહેવાય. તો અહીંયા દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ મિડલ લખવાનું છે, મધ્ય ભાગ લખવાનો છે, મધ્ય બિંદુ. એટલે મધ્ય બિંદુને યામ લખવાનું. એટલે આ 20 છે તો એનું અડધું 10 અને 10 છે તો એનું અડધું 5. આગળ વચ્ચેના બ્લોક માટે, તો આના માટે, તો આના માટે દ્રવ્યમાન કેન્દ્ર, અચ્છા દળ 100 ગ્રામ છે, એનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ એટલે જો અહીંથી આ 10 છે અને પછી આનું અડધું, આ બેનું અડધું બીજો 5 એટલે 15 થાય. આ 10 અને 15 એટલે 15 થયું વાયામ. અને આ તો તમારો એક જ પટ્ટો છે એટલે આ 5 થશે. આટલો પટ્ટો 5 એટલે અડધું 5 થશે. રેડી? ખાસ ધ્યાનથી. ઉપરના બ્લોક માટે, તો ઉપરના બ્લોક માટે એક્સ એમ તમારો 5 જ રહેવાનો, સોરી એક્સ એમ તમારો 20 છે એટલે 10 થઈ જવાનું, સેન્ટરનું અહીંયા આવવાનું. રેડી? તો એક્સ એમ તમારો 10 થઈ જવાનો, વાય એમ તમારો બીજો વચ્ચેનો ભાગ એટલે 25. એટલે એક્સ એમ તમારો 10 અને વાય એમ 25. એક્સ એમ 10 અને વાય એમ 25. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે, ભૂલાય નહીં. રેડી? આવી જ્યારે પતરાવાળી વાત થાય, શીટની વાત થાય, ત્યારે તકતીની આવી વાતો થાય તો તમારે શું કરવાનું? એના આવી રીતે મિડલ યામ લખી નાખવાના. આવી રીતે પછી ડાયરેક્ટ જવાબ આવી જશે તમારે. આ વધારે સહેલું પડશે. રેડી? તો યામ લખી નાખ્યો, સૂત્ર લખી નાખો. RCM = M1 R1 + M2 R2 + M3 R3 / M1 + M1 + M2. કિંમત મૂકી દો. M1 એટલે 200, M2 એટલે 100, M3 એટલે 200. R 10 5 5 15 અને 10 25 યામ લખેલા છે આપણે. રેડી? ઓકે. હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે એનું સાદુરૂપ, તો પહેલાં ગુણાકાર કરી નાખો. ગુણાકાર કરીને એક્સ એમનો સરવાળો અને વાય એમનો સરવાળો અલગ કરી નાખો. તો એક્સનો સરવાળો અને વાયનો સરવાળો અલગ આપીને સાદુરૂપ આપી દો. નીચે જે દળ છે 500, એ એક્સ એમનો સરવાળો થાય એને અલગ આપી દો છેદમાં, અને વાય એમનો સરવાળો થાય એને અલગ છેદમાં આપી દો. અને સાદુરૂપ આપો તો જવાબ આવે 9/15. 9 અને 15 સાદુરૂપ જાતે આપવાનું છે. ટ્રાય જાતે કરવાનો સાદુરૂપનો, ભૂલાય નહીં. ઓકે. આગળ એમ દળવાળા ત્રિકોણના કણો ને કાટખૂણામાં, 3 કણોને કાટખૂણે મૂકવાના છે ત્રિકોણ પર, જેમાં O A બાજુનું માપ A છે ને OB બાજુનું માપ B છે. તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું ત્રિકોણ માટે? તો 3 કણો આવી રીતે મૂકેલા છે. ધારો કે તો M1 કણ છે, આ M2 કણ છે અને આ M3 કણ છે. આ કાટખૂણો ત્રિકોણ છે. રેડી? તો M1 કણ 0 ઉપર છે એટલે ઉગમ બિંદુ પર છે. M2 કણ અહીંયા છે એટલે આ એક્સ એમ પર છે એટલે એ 0. M3 કણ અહીંયા છે એટલે વાય એમ પર છે તો 0B. રેડી? ઓકે. તો RCM બરાબર M1 R1 + M2 R2 + M3 R3 upon M1 + M2 + M3. પણ દળ બધાના સરખા છે એટલે બધામાં એમ આવશે. R1 R2 R3, R1 એટલે 0 0, R2 એટલે A 0, R3 એટલે 0B.
સાદુરૂપ આપણે જવાબ આવ્યો 1/3 AI વત્તા B છે. મેં તમને કીધું એ પ્રમાણે અહીંયા 2 of 2 હોય તો 2i + 2j લખાય. એમ અહીંયા AI of BI છે તો 1/3 AI + BI અથવા AI/3 + BI/3 પણ લખાય. તમને જવાબમાં 4 ઓપ્શનમાં જે આપેલું છે એ પ્રમાણે લખવાનું થાય. 4 ઓપ્શનમાં જે આપ્યું છે એ પ્રમાણે તમારે શોર્ટ આઉટ કરવાનું. આગળ 10 સેમી ત્રિજ્યાવાળા બે સમાન દડાઓને એકબીજાને સ્પર્શે તેમ ગોઠવેલા છે. બંને દડાથી બનતા દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સ્પર્શ બિંદુથી ખાલી જગ્યા અંતરે હશે. એનું સેન્ટર શોધવાનું છે. તો બંને દડાઓ એકબીજાને સ્પર્શે તે રીતે ગોઠવેલા છે. રેડી? આ સ્પર્શ બિંદુ છે. તો સ્પર્શ બિંદુથી આ ગોળાનું અંતર કીધું છે. એટલે અંતર હંમેશા અદિશ રાશિ હોય. એટલે એમાં પ્લસ માઇનસ લખવાનું નહીં. તો આ પોઈન્ટથી આ 10 છે. સોરી અંતર ઉગમ બિંદુ તરીકે લીધું છે. એટલે અહીંથી આ અંતર -10 થવાનું. ઉગમ બિંદુથી અંતર આને ફેવરી કાઢો. આ C2 કહી દો અને C1 કહી દો. ઉગમ બિંદુથી અંતરની વાત છે. તો ઉગમ બિંદુથી અંતરની વાત કરીએ તો આ બાજુનો ભાગ -10 છે એટલે -10 આ લખ્યું. આ બાજુનો ભાગ +10 છે તો +10 આ લખ્યું. રેડી? ઓકે. તો સ્પર્શ બિંદુને આપણે ઉગમ બિંદુ એના સેન્ટર તરીકે માની લેવાનો. સ્પર્શ બિંદુને ઉગમ બિંદુ તરીકે સેન્ટર તરીકે માની લેવાનું. તો એ જવાબ તમારો આ રીતે સેટ કરવાનો થાય. તો RCM બરાબર M1R1 + M2R2/M1 + M2. રેડી? તો M1R1 એટલે દળ તમારું કેટલું છે? સમાન દળના છે. તો M1 બરાબર M અને M2 બરાબર M. એટલે M લખી નાખો. R1 બરાબર +10 લખી નાખો અને R2 બરાબર -10 લખી નાખો. તો જવાબ ક્યાં આવે? ઉગમ બિંદુ પર. બે ગોળા છે, બંને સમાન દળના છે. એક બાજુ ત્યાં અંતર સેન્ટર 10 સેમી છે અને આ બાજુ પર સેન્ટર 10 સેમી છે. તો ઉગમ બિંદુ ક્યાં આવે? મિડલ પર જ આવે. ઉગમ બિંદુ પર ક્યાં આવે? મિડલ પર. રેડી? નોર્મલ ઇસ્યુ છે, ખાસ નથી. ખાસ ધ્યાનથી. હવે પછીનો પોઈન્ટ છે 2 કિલોગ્રામનું એક પક્ષી 2i - 4 છે એટલે x અને -5m ગતિ કરે છે. અચળ વ્યક્તિ ગતિ કરે છે. 3 કિલોગ્રામનું બીજું પક્ષી 2i + 6 છે. +x ને +5m ગતિ કરે છે. તો પહેલું ચરણ અને ચોથું ચરણ થયું આપણી પાસે. તો બંને માટે દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સદિશ મેળવવાનો છે. તો VCM માટે સૂત્ર છે આપણી પાસે M1V1 + M2V2 / M1 + M2. M1V1 + M2V2 + M1 + M2. ઓકે. તો 2 V1 એટલે 2i - 4 છે. 2i - 4 છે. અને M1 કહી દો, અને V1 કહી દો, અને M2 કહી દો, અને V2 કહી દો. તો M1 એટલે 2 અને V1 એટલે 2i - 4 છે. M2 એટલે 3 અને V2 એટલે 2i - 6 છે. / 2 + 3. રેડી? સાદુરૂપમાં 2i + 2 છે. સાદુરૂપમાં તમારે આનો ગુણાકાર અંદર કરી બ્રેકેટ ઓપન કરી નાખો. તો આ તો 4i - 8 છે. 6i + 18 છે. રેડી? ભાગ્યા 5. સાદુરૂપ આપોને જવાબ લાવો. ઓકે. તો આ થશે 4 અને અહીંયા છે 6. 4 છે અને 6 છે. અહીંયા 18 અને 8 છે. એ પ્રમાણે સાદુરૂપ આપવાનું છે. નીચે 5 છે. સાદુરૂપ જરા ચેક કરીને જોઈ લેજો કેટલું આવે છે. ઓકે. ચાલો આગળ. છેલ્લો MCQ છે. M દળ, ફરીથી M દળ, 2m દળ, ફરીથી 2m દળ. કણોને ચોરસના 4 ખૂણે મૂકેલા છે. બાજુની લંબાઈ r છે. તો આ કણોથી બનતા તંત્રના RCM સેન્ટર ઓફ માસ મેળવવાનું છે. જોજો ધ્યાનથી.
અહીંયા આપણી પાસે એક કણ છે, અહીંયા બીજો કણ છે, અહીંયા ત્રીજો કણ છે અને ચોથો કણ છે. એટલે 1 2 3 અને 4, 1 2 3 અને 4, 4 કણો છે. બધા વચ્ચેના અંતર r છે, બાજુની લંબાઈ r છે. રેડી? તો દરેકના સ્થાન સદિશ r1 r2 r3 r4. r1 એટલે m1 1 નંબરનો કણ ઉગમ બિંદુ પર છે એટલે એનો સ્થાન સદિશ 0 0. 1 નંબરનો કણ ઉગમ બિંદુ પર છે એનું સ્થાન સદિશ 0 0. 2 નંબરનો કણ x યામમાં છે, 2 નંબરનો કણ x યામ પર છે એટલે r0. 4 નંબરનો કણ y યામમાં છે એટલે 0r. x યામમાં હોય તો x યામ લખવાનો, y યામ 0, અને y યામ પર હોય તો y યામ લખવાનો, x યામ 0. એટલે y યામ પર હોય ત્યારે x યામ 0 આવે અને x યામ પર હોય ત્યારે y યામ 0 આવે. પણ જ્યારે વચ્ચે લખેલું હોય ત્યારે શું આવે? રેડી? તો વચ્ચે લખેલું એના માટે ખાસ ધ્યાનથી આ પોઈન્ટ ઉપર તમારે સેટ કરવાનું છે. તો તેનો x અક્ષ સાથે ખૂણો થીટા બરાબર 45 છે. x અક્ષ સાથે ખૂણો તમારો કેટલો છે? 45 છે. અને આ અડધું અંતર r/√2 છે. અડધું અંતર કેવું છે? અડધું અંતર આપણી પાસે r/√2 છે. રેડી? ઓકે, હવે તમારે સાદુરૂપ જાતે આપવાનું છે અહીંયા કે r/√2 વત્તા r/√2 એટલે 2r/√2 એટલે √2r. આ અંતર તમારું થવાનું √2r. હવે એ અહીંયા છે એટલે x અને y બંને યામમાં છે એટલે √2r cos 45 અને √2r sin 45. cos 45 અને sin 45 1/√2, તો 1/√2 ઉડાડી દો તો જવાબ આવે r. મેં અહીંયા ડાયરેક્ટ r લખેલા છે. કેવી રીતે મળ્યા? તો પહેલાં અહીંથી આ અંતર શોધવાનું. એ અંતર મળ્યું √2r. વિકર્ણ, ચોરસનો વિકર્ણ √2r થાય, તમારે ધ્યાન રાખવાનું. √2 × લંબાઈ. પછી એનો ખૂણો x અક્ષ સાથે 45 છે. તો આવી રીતે x અને y એમાં થીટા ખૂણે કોઈ પોઈન્ટ આપેલો હોય તો તમારે એના લંબાઈ × cos θ, લંબાઈ × cos θ. તો √2 cos 45 ને √2 sin 45 તરીકે સાદુરૂપ આપો તો આનો જવાબ આવે r અને r. આનો જવાબ આવે r અને r. તો સાદુરૂપમાં તમને અહીંયા r અને r મળે. તો જવાબ મેં r લખેલો છે, r અને r લખેલો છે. ઓકે, કિંમત મૂકી દો. m અહીંયા m, આ 2m અને આ 2m. નીચે m વત્તા 2m વત્તા 2m, m 2m અને 2m, ટોટલ થયા 6m. m1 તમારો ઉગમ બિંદુ પર છે એટલે 0 0. m2 તમારો x યામમાં છે એટલે r0. m3 તમારો અહીંયા છે x અને y ની વચ્ચે તો r. આ 0 અને r ઉપર. પહેલાં ગુણાકાર કરી નાખો અંદર, પછી x mનો સરવાળો અને y mનો સરવાળો. પહેલાં ગુણાકાર, પછી x mનો સરવાળો અને y mનો સરવાળો, પછી સાદુરૂપ આપો એટલે જવાબ આવે r/2 અને 2r/3. r/2 અને 2r/3 એવો જવાબ આવશે. રેડી? તો દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશના ટોપિક પરથી ખાસ હવે આપણે આના કરતાં પણ વેરી ટફ MCQ ગણવાના છે. એક લેક્ચર હજુ, પછી આપણે ચાક ગતિ પર જવાના છીએ. રેડી? તો આને ખાસ કેવી રીતે સેટ કરે દ્રવ્યમાન કેન્દ્રને યામ પદ્ધતિ પ્રમાણે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. x અને y યામમાં જ્યારે પણ આપેલા હોય, x અને y યામમાં આવી રીતે વચ્ચેના પોઈન્ટ ઉપર તો તમારે એ r સદિશ તમારે આવી રીતે યાદ રાખવાનો, r cos θ અને r sin θ, જેમાં r એ ઉગમ બિંદુથી અંતર છે અને આ x અક્ષ અને y અક્ષ સાથેનો ખૂણો છે. x અક્ષ સાથેનો ખૂણો, x અક્ષ સાથેનો ખૂણો છે. એ પ્રમાણે તમારે સાદુરૂપ આપવાનું છે. રેડી? તો નેક્સ્ટ ટાઈમ મળે છે લેક્ચર નંબર 2માં. આના જ દ્રવ્યમાન કેન્દ્રનો ટોપિક હજી એક લેવાનો છે. બરાબર ને? ચાલો મળીએ નેક્સ્ટ ટાઈમ.